આમોદ તાલુકાના મછાસરા ગામમાં મધ્યરાત્રે એક અસહાય નીલગાય પર શ્વાનોનો ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અંધકાર વચ્ચે ગામના જાગૃત યુવાન સુહેલ પટેલ ઉર્ફે બાપુએ હિંમત દાખવી નીલગાયનો જીવ બચાવ્યો હતો। ઘટનાની વિગત મુજબ રાત્રે આશરે 12:30 વાગ્યે ગામની સીમમાં શ્વાનોના જોરદાર ભસવાના અવાજથી સુહેલ અને તેમના મિત્રો સતર્ક બન્યા હતા। સ્થળ પર પહોંચી તેઓએ જોયું કે નબળી હાલતમાં રહેલી નીલગાયને રખડતા શ્વાનો ઘેરી હુમલો કરી રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતા સમજી સુહેલે લાકડી વડે શ્વાનોને ભગાડી નીલગાયને તેમના જંગલમાંથી મુક્ત કરાવી હતી। ત્યારબાદ ડરી ગયેલી નીલગાયને સુરક્ષિત રાખવા માટે પોતાના ઘર નજીક આવેલા વાડામાં આશરો આપ્યો હતો। યુવાનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વહેલી સવારે વન વિભાગની ટીમ ગામે પહોંચી અને નીલગાયને કબજે લઈ સારવાર માટે વન કેન્દ્ર ખાતે ખસેડી હતી। તારીખ 21/2/2026 ના રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા। તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા। તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી। એને એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ, સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ જાય। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 ના રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે। તે મારી હકીકતના સાચી જાણ છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।